મોબાઈલમાં શું કરતા હશે કોણ જાણે. ને એ કાંઈ ભાઈ ગઈ હવે આ ખવા છે કેમ? આ બાપલાય ક્યાંક હોય ને ક્યાંક ના હોય. ગુડ મોર્નિંગ, અમારા વ્લોગમાં તમારું સ્વાગત છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બધાને. સવારનો નાસ્તો ભાખરી બનાવી આપણે. ચાલો ભાખરી બનાવી લઈએ. સાહેબ દીવાબત્તી કરે છે ત્યાં સુધીમાં ચા બની ગઈ ને ભાખરી પણ બની ગઈ. 2 ભાખરી બની ગઈ ને 1 વણેલી છે. તો સાહેબને ગરમ ગરમ અને ક્રિસ્પી ભાખરી જોઈ, કડક કડક. તો ધીમા તાપે કડક કડક ભાખરી બનાવી લઈ. ત્યાં સાહેબ દીવાબત્તી કરી અને આવી જાય. પછી ચાલો સરસ સવારમાં તો વધારે ઘી લગાવવું જોઈએ ભાખરીમાં. એકદમ સરસ જાજુ બધું ઘી લગાવી અને સવારનો નાસ્તો કરવો જોઈએ. તમે પણ સવારનો એવી જ રીતે કરતા હશો, કેમ કરો કહેજો. ચાલો સાહેબ હવે આવી જાય નાસ્તો કરવા માટે, ભાખરી એને આપી દઈએ. શ્રી કૃષ્ણ બધા મિત્રોને. આપણે નાહી ધોઈને તૈયાર થઈ ગયા, પતિયા હરખાએ પાડી લીધા અને હવે જવાનું છે નોકરીએ. તો ચા પાણી નાસ્તો કરી લઈ, પછી નોકરીએ જઈએ. 7:30 થયા. આપણી પાસે 15 મિનિટનો ટાઈમ છે. 5 મિનિટમાં ભાખરી ખાવાની છે. ચા હજી આપણે ફરવા દેવો જોઈએ. ચાલો પેલા મિત્રો નાસ્તો કરવા. કેસર કેરી આપણે 2 દિવસ પહેલા લઈ આવ્યા હતા. તાલાળા વાળા એમ કે ને કે 2 દી તમારે આને અડવાનું નહીં, ના અડો ને એટલે 120% પાકી જાય. તાલાળા વાળાની તો હું માસ્ટરી છે કેરીમાં. કેમ બાકી 2 દી એટલે 2 દીમાં પણ આગળની એક આયરે પાકી. હવે આ ખવા છે કેમ? ચાલો આનો ફટાફટ રસ બનાવવાનું ચાલુ કરો. અને રોજને માટે રોંઢળીમાં છે ને ભાઈ મેડમ, રોંઢળીમાં આપણા માટે કટકા કરવા રોજ. આજની રોંઢળી કેરી, 1 વર્ષ પછી કેરીનું આગમન. વાહ, એટલા જ છે હો મીઠી, કઈ ઘટે નહીં. જીરું ના ખાવ તમે? એમ જીરું કરીને નહીં હો, ભૂલી ચૂકે કોઈ ના કરતા. તમને તો આવા પીસ જ ગમે, ઘા ચોરસ કટકા. આવા કટકા જ બનવાના. આવો બધા કેરી ખાવા, રોંઢળીની કેરી હો. નીચે જઈ બાપડો પા કામ કરીને થાકી ગયા એટલે બાપડો પા કલાક સત્સંગ કરીએ. એટલે નીચે આવી ગયા. બાપલા તો બેસી ગયા. આ બાપલા ક્યાંક હોય ને ક્યાંક ના હોય. ચાલો બેસીએ, બીજું હું બાપલા પાસે. શું બનાવો મેડમ આજે જમવામાં? શાક રોટલી બનાવું છું. શાક બનાવ્યું. વાહ, શાક બનાવ્યું એમ ને? તો શેનું શાક છે આમાં? એક તો અમને ઉજળી નહીં ચશ્મામાં. દૂધીનું. દૂધીનું બનાવ્યું. લાઈટ કરો તો હુજે ને, તમે લાઈટ તો કરી નથી તો ક્યાંથી હુજે? અચ્છા, દૂધી બુધી આવે એમ? ધાણા ભાજી નાખા. ધાણી આવે, ધાણા ભાજી નાખવાની. બસ બની ગયું. બસ આમાં રસ બનાવ્યો કેરીનો. વાહ, ફ્રીજમાં મૂકી દઉં હવે. થોડીક વાર મૂકી દો તો થોડોક ઠંડો થઈ જાય. માપે માપે. અને અહીંયા બહુ ઠંડી રોટલી બનાવવાની છે. થોડી લોટ બાંધી દીધો છે ને રોટલી બનાવવા માંડું. બરાબર? બરાબર. ચાલો પછી રોટલી બની જાય પછી જમી લે. પછી અમને બોલાવશો કે તમે એકલા જમશો? એટલે તમારા દૂધ બનાવું તો તમને ના બોલાવું? હાલો તો અમે જરીક આરામ કરીએ. બરાબર?
હા હાલો રોટલી બની જાય પછી બોલાવો. ભલે હાલો. ચાલો સાહેબ જમવા થઈ ગયું તૈયાર. ચાલો. જો તો ઊભાઈ નથી થતા મોબાઈલમાં શું કરતા હશે કોણ જાણે. એ હાલો હામું તો જુઓ. હા હાલો જમવાનું થઈ ગયું. હાલો હાલો. આમ તો કહેતા હતા કે કઈ કરશે રોટલી થઈ ગઈ 5 રોટલી કરતા હું વાર લાગે. સારું હાલો. વાહ બની ગયું એમ ને. હમ થોડાક હાથ ધોવા જો. હે હા હો, મજા આવે. મજા આવે હો. જો શું બનાવ્યું. કેરીનો રસ, દૂધીનું શાક, આપણું ખમણ, ગાજરનું ખમણ, અથાણું, રોટલી અને આ પાપડી. ચોખાની પાપડી રસ આરે મજા આવે ને ખાવાની. ચાલો બધા મિત્રો તો જમી લઈએ. ચાલો મિત્રો ગાંઠિયા ખાવા. ઉનાળામાં ગાંઠિયાની મોજ હો. આજે આપણે રાતે જાગતા હતા થોડાક એટલે જાજા હો. અડધી રાત 12-1 વાગી ગયો હતો. એટલે મન થયું હાઈવે ઉપર ગાંઠિયા ખાવા જવાનું. હાઈવે ઉપર ગાંઠિયા ખાવાની તો મજા જ ઓર હોય. આપણે ગામડે હોઈએ તો એ રાતે તો ગાંઠિયા હોય જ ને અહીંયા કંઈક મન થાય શું મજા છે ભાઈ આ ગાંઠિયાની. બનેલા ગાંઠિયા અને ચટણી ને સંભારો હો ભાઈ, ભેગું મરચું ઘટે કાંઈ. અહીંનો ટ્રાફિક એમ હોય અત્યારે. ગાંઠિયા ખાવાની મજા તો ઓર હોય. ચાલો મિત્રો, થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.